અને છતાં આપણી અવગણના એ વ્યાજબી નથી એમ. અને કલાકારોને તો કોઈ ધર્મ કે પાર્ટી હોતી નથી. સવાલ જ નહીં. અમારા બધા કલાકારો કોઈ બી બરાબર છે. જે આપણા જય માતાજી, જય ઠાકોર સમાજ. તો પહેલા તો એક જ વાત કહેવા માંગુ છું, મારા ઠાકોર સમાજને હજી જાગવાની બહુ જ જરૂર છે. ઠાકોર સમાજ આખો એક થઈને નેક બનો. જે મારા ઠાકોર સમાજને ટાર્ગેટ કરશે એને મૂકવામાં નહીં આવે. એ પછી કોઈ પણ હશે, એક્સ વાય ઝેડ, બરાબર. બીજું તો વધારે કંઈ બોલવાનું થતું નહીં. જય માતાજી, જય મારો ઠાકોર સમાજ. બોલતા રહીશું અમે, સમાજને એક કરીશું અને એક કરીને જ રહીશું. જય ઠાકોર સમાજ. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા જ મજામાં દસો. તો મિત્રો સ્વાગત છે મિત્રો એક આપણા નવા વિડીયાની અંદર. તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ, કારણ કે મિત્રો આપણી ચેનલમાં મળશે નવા અને અનોખા વિડીયા. તો ચેનલને કરી નાખો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ. હા મિત્રો, આપણે વાત કરીએ વિધાનસભાની અંદર બેઠકની અંદર મિત્રો મોટા મોટા કલાકારોને તેડાવવામાં આવ્યા હતા, આમંત્રણ કરવામાં આવ્યા હતા. પરંતુ મિત્રો આપણે વાત કરીએ તો ઠાકોર સમાજના એક પણ કલાકારને આમંત્રણ કરવામાં આવ્યું નહોતું. તો મિત્રો બિલકુલ ખોટું થયું છે આ. તો મિત્રો આ સમયે જો મિત્રો સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોરને તો બધા જ ઓળખતા જ હશો. તો મિત્રો આ સમયે જો મિત્રો વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો છે કે કોઈ હું નહીં તો પરંતુ મોટા મોટા અમારા ઠાકોર સમાજના કલાકારો હતા તેઓ તમારે આમંત્રણ કરવા જોઈએ હતા. પરંતુ મિત્રો તેમને આમંત્રણ કર્યા નથી. પરંતુ ઠાકોર સમાજના કોઈ બી કલાકારને પણ તેમને બોલાવવામાં આવ્યા નથી. તો મિત્રો આ સમયે જો વિક્રમ ઠાકોર લાઈવ થયા હતા અને શું બોલ્યા છે શું નથી બોલ્યા તો આ વિડીયાની અંદર જાણવા મળશે. ઘણા મિત્રો વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. તો પહેલાં વિડીયો જોઈ લો, પછી મિત્રો આપણે આગળ વાત કરીશું. સવાલ જ નહીં. અમારા બધા કલાકારો કોઈ બી બરાબર છે. જે આપણા એમની નવગણજી આપણે ચલો ભાઈ, મારા માટે તો જો મારા માટે તો નવગણજી, અરે મારી વાત સાંભળો. મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન, દરેક પક્ષનું સન્માન કરું છું હું. મારો ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બીજો કોઈ બી પક્ષ હોય. પણ મને બી દુઃખ લાગ્યું. તમે જેમ મને વાત તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા ને બહુ સારા સારા કલાકારો, દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાવ્યા. બહુ સારી વસ્તુ કહેવાય ને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય. કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે જ. એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાયો ના બોલાય એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે. ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે. મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે. પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાયો હોય તો સારું લાગે. પણ એમણે જે કર્યું, હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ, રજૂઆત કરવી જોઈએ કે આ આવું ના ચાલે એમ. મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો હતો, મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માનો છો, તમને કેમ ના બોલાયા? મેં કીધું એ લોકો નહીં માનતા હોય, મારા ચાહકો મને માને છે ને બહુ છે. બોલો ને ગોળજી, તમારે કઈ બે શબ્દો સંદેશો સમાજને હું આપવા માંગુ છું કે ઠાકોર સમાજના કલાકારોનું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન છે. બીજા નંબરમાં ઠાકોર સમાજને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય, સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પસંદગી ઠાકોર સમાજના કલાકારોની કરો. સમાજનો પૈસો સમાજમાં રહે એ સૌથી સારું. અને વિક્રમભાઈ, રોહિતભાઈ, છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજનો કોઈ પણ પ્રસંગ હોય તો દોડીને ફ્રીમાં આવે છે સમાજ માટે. એટલે એ બરાબર વાત છે, પણ એમાં તો આપણે કોઈને આપણા સમાજવાળાને આપણે એક ના કહી શકીએ કે તમે ઠાકોર સમાજના કલાકારો, બધાની અલગ અલગ ચોઈસ હોય સાહેબ. એટલે એ વસ્તુ બરાબર છે કે ભાઈ
બધાનો અલગ અલગ ચોઈસ હોય, બધા કલાકારો બહુ બીજા સમાજના કલાકારો બહુ સારા કલાકારો જ છે, તો એ લોકોને બી સાંભળવા, એમને માણવા પણ આપણા સમાજના કલાકારો બધા કલાકારોને એટલું માન સન્માન આપે છે. તો એવું તો આપણે ના કહી શકીએ કે આપણા સમાજના કલાકારોને તમે બોલાવો. એ બધાની અલગ અલગ ચોઈસ હોય છે સાહેબ. પણ એક એવું લાગે અમારા કલાકાર